જય દ્વારકાધીશ મિત્રો, જો મારા ઘરે મસ્ત આલુ પૂરી બનવાની છે. જો પૂરી બનાવી નાખી છે, ચીઝ વાળી પણ બનવાની છે અને સાથે ઓનિયન અને કોબી છે ને મેં કટિંગ કરી નાખ્યું છે, આમલીની ચટણી, ગ્રીન ચટણી અને સાથે છે ને લસણ ફ્રાય કરી નાખ્યું છે અને જો મસ્ત રગડો પણ લઈ લીધો. લસણ ફ્રાય કેમ જરીક સમજાણું નહીં કઈ આજે? ઈ ચાલો ને તમને બતાવું લસણ ફ્રાય હું કરવા કર્યું છે ને તમને નહીં સમજાય. તમે ખાધું છે પણ તમને યાદ નહીં આવે. ચાલો બતાવું. સુરતની ફેમસ આલુ પૂરી. ચાલો હમણાં છે ને તમને બતાવું કે મારે કઈ રીતે બનાવવાની છે. જો મસ્ત ઉપર છે ને રગડો નાખી દઉં. પેલા આપણે ગ્રીન ચટણી થોડી થોડી નાખી દઈએ. થોડી તીખી છે. આમાં અમુક પાછા કોકમની ચટણી ઉધી નાખે. આમાં મેં મિક્સ કર્યું છે કોકમ ભાઈ. વાત છે. કોકમની ચટણી મિક્સ છે. હા. જો હવે આપણે આવશે મસ્ત કોકમ અને આમલીની ચટણી બે મિક્સ વાળી. આ પાછું નવું લેવી કોકમ અને આમલીની ચટણી. તો મને આખી નો ભાવે, સ્મેલ આવે છે ખબર નહીં એટલે. અને હવે તમે પૂછતા હતા કે લસણ કેમ ફ્રાય કર્યું, એટલે મેં છે ને લીલું લસણ એટલે ફ્રાય કર્યું છે કે મારે બનાવવાની છે લસણ ફ્રાય. લસણ ફ્રાય આલુ પૂરી. હા, એમાં છે ને અડધી લસણ ફ્રાય બનાવવાની છે અને અડધી તમારે હાટું છે ને ચીઝ વાળી બનાવવાની છે. અડધી લસણ વાળી બનાવવાની છે એટલે બની ગઈ. અને હવે આપણે છે ને અડધી છે ને ચીઝ વાળી બનાવવાની છે નોર્મલ. એટલે હવે ચિરાગ છે ને નાખી દઈ હવે કાંદા. આપણે નાખશું કાંદા અને કોબી. ઓછું છે. એટલું દુકાન વાળો આપે ને તમે એમ કહો છો ઓછું, એમ કે વધારે આપો વધારે. ભાંદેરની પ્રખ્યાત હો મિત્રો આલુ પૂરી. વાહ વાહ વાહ, લસણની સ્મેલ એટલી મસ્ત. આનો થઈ ગયું છે. અને હવે આપણે મસાલો તો મિત્રો નાખવો જ પડે આપણે. હવે છે ને અડધી છે ને ચીઝ વાળી બનાવી નાખું. જો નાખી જતી લબાલબ ચીઝ, બીજું શું હોય. મજાનું ચીઝ આવી ગયું છે. ચીઝ હોય ને ચિરાગ ને એટલે કાંઈ ન જોઈએ અને બહુ જ ભાવે. મિત્રો ફાઇનલી આપણી સેવ હજી બાકી છે. હવે આપણે છે ને સેવ નાખીએ. બે જાતની આલુ પૂરી ચિરાગ ને ટેસ્ટ કરાવવાની છે કે કઈ બની છે મસ્ત. હે ને એક અઠવાડિયાથી છે ને યુદ્ધ જેવું ઘરમાં હાલતું હતું કે આલુ પૂરી નથી બનાવી દેતી, તું આલુ પૂરી નથી બનાવી દેતી. એટલે મિત્રો બતાવી દે પછી ડીશ કરીને કેવી આલુ પૂરી તૈયાર કરી છે. મસ્ત મિત્રો બાયરો એવી જ તે એને ખાધી છે પણ છે ને એને યાદ નથી. એટલે છે ને તમે લસણ ફ્રાય પહેલા ચિરાગ ટ્રાય કરો. આ લસણ ફ્રાય છે. લસણ ફ્રાય. હાલો મિત્રો. હા, કેવી લાગી લસણ ફ્રાય? મિત્રો એક નંબર થઈ છે. અને મિત્રો છે ને જો તમારે છે ને તમે કઈ રીતે બનાવશો ને એ કોમેન્ટ કરજો. અને છે ને તમારે નેક્સ્ટ રેસીપી જોતી હોય તો મને કહેજો તમ તારે. બાકી આલુ પૂરી એક નંબર. હવે જો ઈ તો એને ટેસ્ટ મસ્ત આવ્યો અને હવે ઈ ટેસ્ટ કરશે ચીઝ વાળી. જો મસ્ત ચીઝ વાળી ટેસ્ટ કરો. કેવો આવ્યો એક નંબર ચીઝમાં મિત્રો મજા લેવા લાગે ખાવાની. તો મિત્રો હવે છે ને હું ટેસ્ટ કરી લઉં. ચિરાગ તો કહે છે કે બહુ મસ્ત બની છે, તો હવે છે ને હું ટેસ્ટ કરી લઉં કે કેવી બની એક છે. નંબર બની છે. ચીઝ વાળી તે લસણ ફ્રાય આલુ પૂરી તે. જો કે અમે આ પહેલી વાર બનાવી છે લસણ ફ્રાય આલુ પૂરી, તો કોઈ દી નથી બનાવી પણ એક નંબર બની છે મિત્રો. બહુ મસ્ત બની છે. અને આટલું સરસ જમવાનું મળતું હોય ને એટલે બીજું કઈ ન જોઈએ. હે ને આવું ખાતા રહીએ એટલે મિત્રો સુરતની યાદ ન આવે, અમને મજા આવે. અને છે ને આટલે બનાવી છે કે હવે છે ને 4 દિવસ રજા છે, કઈ કામ નથી, નકરું ખાવાનું અને હુવાનું જ કરવાનું છે. તો મસ્ત રાંદેરની પ્રખ્યાત આલુ પૂરી મારા ઘરે બની ગઈ છે. ચાલો આવી જાઓ બધા. તારી આટલું ગિફ્ટ છે સસલું. અરે આ જો આ છે ને બંનેને જોબેથી મેળ્યું છે. આ ચિરાગ ને આવ્યું છે અને આ છે ને મારે આવ્યું છે. એને કે બુકે એવી છે ખબર નથી શું છે, જોવું જોઈએ. ચાલો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ફોલો તો કરી જ દેજો તમે હારો હાર.